ધોરણ 12 યુનિટ 4 ની શરૂઆત કરીએ. એમાં રીડ 1 છે આપણું. રીડ 1 ધ એડજસ્ટમેન્ટ રિટન બાય ગુલજાર. તો સૌપ્રથમ લેખકનો પરિચય મેળવી લઈએ આપણે. લેખકનું નામ છે ગુલજાર. ગુલજાર કદાચ આ નામ તમે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક સાંભળ્યું હશે. સારા ફિલ્મ દિગ્દર્શક છે, સારા ગીતકાર છે, સારા કવિ અને લેખક છે. ગુલજાર જે લેખક છે એમણે અહીં એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા, આ યુનિટમાં પોતાના નાના અને નાની વિશેની એક વાત લખેલી છે. નાના અને નાનીનું લગ્ન જીવન ખાસું લાંબુ છે. સુખભર્યું લગ્ન જીવન રહ્યું છે અને આ લગ્ન જીવન દરમિયાન એમણે ઘણી બધી સુખદ પળો માણી છે, સારું જીવન જીવ્યા છે. સ્વાભાવિક છે, ખુશી હોય ત્યાં થોડું દુઃખ તો આવે જ. તો બંને ક્યારેક નાની નાની વાતોમાં ઝઘડી પણ પડતા, પણ બંનેમાંથી એક પણ ક્યારેય પોતાની ભૂલ કબૂલતા નહીં. બસ નાની નાની વાતોમાં ઝઘડી પડે એટલે ક્યારેક ઝઘડો એટલો લાંબો ચાલે તો બંને વચ્ચે લાંબા સમયના અબોલા થઈ જાય, પાછા બોલવા માંડે. બરાબર. ક્યારેક એવું બને કે જ્યારે આપણે જેને બહુ ચાહતા હોઈએ, જે વ્યક્તિ આપણી પ્રિય હોય, ખૂબ નજીક હોય, એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે અથવા તો આપણાથી દૂર જાય ત્યારે આપણને એની ખોટ ચાલે, આપણે એને મિસ કરીએ છીએ. નાના સાથે પણ અહીંયા આવું જ બને છે. નાનીના મૃત્યુ બાદ નાની મૃત્યુ પામ્યા છે એ વાતને સ્વીકારી શકતા નથી અને પોતે નાનીનો રોલ પ્લે કરે છે, એટલે કે જેને કહેવાય ડબલ પર્સનાલિટી ડિસઓર્ડર. એમ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો રોલ પ્લે કરે, પોતાનું તો જીવન જીવે પણ એ નાનીનું પણ જીવન જીવવા મળ્યા છે. લેખક પોતાના એક મનોચિકિત્સક મિત્ર પાસે આની સલાહ લે છે. તો એ સલાહ એવી આપે છે કે જો નાના આપણને ડિસ્ટર્બ ન કરતા હોય તો આપણે પણ નાનાને એમને જીવન જીવવાની શૈલી પ્રત્યે ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. હા, એ વસ્તુ અલગ છે કે આપણને કોઈ નુકસાન કરતા નથી. આ રીતે સલાહ લે છે અને પછી એ વાતને અવગણે છે કે ભાઈ નાના આ રીતે માનસિક રીતે બીમાર છે. પછી નાના પણ નાનીની વિદાયમાં ઝૂલતા મૃત્યુ પામે છે. તો એવી આ સ્ટોરી છે ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા. શરૂઆત કરી મિત્રો. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાનાને ન લઈ જવા અવર ગ્રેન્ડફાધર. નાના કોણ છે અહીંયા? અવર ગ્રેન્ડફાધર. કે ભાઈ અમારા દાદા એટલે કે નાનાને ટુ ધ ફ્યુનરલ એટલે કે અંતિમ યાત્રા ઓફ અવર ગ્રેન્ડમધર, અવર નાની, કે નાનાને અમારી નાનીની અંતિમ યાત્રામાં ન લઈ જવાનો નિર્ણય ઇટ વોઝ નોટ અ મિસ્ટેક, ઇટ વોઝ અ મિસ્ટેક. એ અમારી સૌથી મોટી ભૂલ હતી. નાની મૃત્યુ પામ્યા તો નાના આ દુઃખ સહન નહીં કરી શકે એવું વિચારીને, અથવા એમને આઘાત લાગશે એવું વિચારીને લેખક, એમનું પરિવાર નાનીના અંતિમ યાત્રામાં નાનાને લઈ ગયા નહીં. આગળ વધીએ. ગો ટેક હર અવે. જાઓ એને લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ. એના કાનમાં નાના બોલ્યા that I too am on the way. કે હું પણ તારા રસ્તે છું. not far behind. તારાથી વધારે દૂર નથી, વધારે પાછળ નથી. tell her that. એને કહેજો I will see her in the beyond. એને કહેજો કે હું એને beyond એટલે પરલોક, પેલી દુનિયા એટલે મૃત્યુલોક પછીની દુનિયા, એને કહેજો કે હું પણ મૃત્યુલોક પછીની દુનિયામાં એને મળીશ. With heavy hearts we hoisted નાની's bier. આ એક શબ્દ છે મિત્રો, બિયર એટલે કે નનામી, ઠાઠડી, કે જે વાંસના સૈયા ઉપર આપણે મૃતદેહને બાંધી દઈએ છીએ, કપડું ઓઢાડીએ અને જેવી એની જે ક્રિયા હોય એ કરીએ એને બિયર કહેવાય. બિયર એટલે કે નનામી અથવા ઠાઠડી. એમ with heavy hearts we hoisted નાની's bier over our shoulders. દુઃખી હૃદયે નાનીની નનામીને, ઠાઠડીને અમે અમારા ખભા ઉપર ઉપાડી. I
ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, હું માત્ર એક વખત જોવા માટે પાછો વળ્યો. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ. મેં જોયું કે નાના પહેલા બાલ્કનીમાં ઊભા હતા, પછી મેં જોયું એટલે બાલ્કનીમાંથી પાછા ક્યાં ગયા, રૂમમાં ગયા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, એમણે રૂમની અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. નાની સાથે એ 50 વર્ષ, હાફ સેન્ચુરી એટલે 50 વર્ષ કરતાં પણ વધારે લાંબુ જીવન જીવ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, અને આ દિવસો દરમિયાન, આ વર્ષો દરમિયાન, લગ્નગાળા દરમિયાન એમણે દરરોજ નાનીનો રેડિયન્ટ ફેસ, આમ તો રેડ એટલે લાલ, પણ એ ખુશનુમા, બરાબર, એણે નાનીનો ખુશનુમા એટલે કે ખુશખુશાલ ચહેરો દરરોજે જોયો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. નાની લગભગ 85 વર્ષના હોવા જોઈએ. એન્ડ યેટ he would find something to grumble at everything નાની did. નાની 85 વર્ષના થઈ ગયા હતા, છતાં પણ નાની જે કંઈ કરતા, એવરીથિંગ નાની did, દરેક કામ નાની જે કરતા, he would find something to grumble. grumble નો અર્થ છે મિત્રો અહીંયા ફરિયાદ કરવી, કે નાની જે કંઈ કામ કરતા, નાના કંઈક ને કંઈક એના વિશે ફરિયાદ કરવાનો મોકો શોધી લેતા. એટલે એમને મોકો મળી જતો, એ નાની કોઈ પણ કામ કરે એમાં નાના ઓલવેઝ ફરિયાદ કરતા. હવે સ્વાભાવિક છે, ઝઘડા હોય ત્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડો હોય, ને ઝઘડો હોય ત્યાં પ્રેમ હોય. પછી બોલા હોય પણ થોડા સમયના બોલા હોય, પછી આપણે બોલી જવું. એમ આપણે આપણા મમ્મી પપ્પાને ચાહીએ છીએ, વી ઓલ લવ અવર પેરેન્ટ્સ, બટ પછી એ મમ્મી પપ્પા આપણને સારા માટે કંઈક કહે એટલે વી શુડ નોટ બી અવે ફ્રોમ ધેમ, આપણે એમનાથી દૂર જવું જોઈએ નહીં. 5-10 મિનિટના બોલા હોય, ભૂખ લાગે એટલે પ્રેમથી મમ્મીને પૂછી લેવું કે ભાઈ મમ્મી વોટ યુ પ્રિપેર્ડ, શું બનાવ્યું છે એમ, બરાબર. તો એ મમ્મી પપ્પા પ્રત્યેનો આપણો પ્રેમ છે. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. તો મિત્રો એ શબ્દ છે ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ કરવો. ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ કરવો. ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ કરવો. એઝ ઇફ there were two people, જાણે કે બંને એવા વ્યક્તિ હોય who had just married in the first flush of love. first flush of love, પ્રેમની પહેલી ધાર, પહેલી નજરનો પ્રેમ જેને કહેવાય, બરાબર. મારે આમ તો કેમ સમજાવવું, એ તમે બધા સમજુ છો, 17-18 વર્ષના છો. એટલે કે જાણે કે પહેલી નજરના પ્રેમ પછી હમણાં જ પરણ્યા હોય એવા બંને વ્યક્તિ લાગતા, અને બંને જણા એકબીજા સાથે ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ કરતા. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ વિથ ઈચ અધર, અને જાણે કે હમણાં જ લગ્ન કર્યા હોય અને હમણાં એકબીજાને ડિસ્કવર કરતા હોય, એટલે કે એકબીજાને ઓળખતા હોય, ઓળખવાની કોશિશ કરતા હોય એમ. એટ ટાઈમ્સ, ઘણી વખત, a petty quarrel would push them into long silence. પેટે એટલે કે સાધારણ, ક્યારેક ક્યારેક તો સાધારણ ઝઘડામાં પણ બંને વચ્ચે લોંગ સાયલેન્સ એટલે કે લાંબા સમયના ચુપ્પી એટલે કે શાંતિ, એટલે કે લાંબા સમય સુધી બંને અબોલ રહેતા, એકબીજા સાથે બોલતા નહીં. They would stop talking to each other for days together. બંને જણા દિવસો સુધી એકબીજા સાથે બોલતા નહોતા. When we would try to intervene એટલે કે દખલગીરી કરવી, કે જ્યારે અમે નાના અને નાનીની વાતમાં દખલગીરી કરતા, all નાના would quip. નાના ક્વિપ એટલે કટાક્ષ કરવું. એ ક્વિપ શબ્દનો અર્થ શું થશે મિત્રો? કટાક્ષ કરવું. નાના કટાક્ષ કરતા અમને કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, બેટા આવું બને દીકરા. જ્યાં પ્રેમ હોય ત્યાં થોડો ઝઘડો તો થાય જ. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજા સાથે સમજવામાં થોડો સમય લાગશે, પણ બધું એડજસ્ટ થઈ જશે, ડોન્ટ વરી. It was
fun. It was fun listening to him talk. નાનાને વાતો કરતા સાંભળવામાં બહુ મજા આવતી. નાના એ જે કાંઈ કે આમ એમના છોકરાઓ એટલે કે દોહિત્ર મજા લેતા એમ. હવે મિત્રો અહીંયા સમજો સહેજ થોડા રિલેશન અહીંયા મેન્ટેન કરેલા છે. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ અસ. રેપ્રિમેન્ડ એટલે કે ઠપકો આપવો. રેપ્રિમેન્ડ શબ્દનો અર્થ શું થશે મિત્રો અહીંયા? ઠપકો આપવો. અમારી માતા હંમેશા અમને ઠપકો આપતા. યુ પીપલ પ્રોવોક હિમ. પ્રોવોક શબ્દનો અર્થ થશે અહીંયા ઉશ્કેરવું, કે તમે લોકો એમને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. બિયર ધ બ્રન્ટ નો મિનિંગ થશે સહન કરવું, કે ભાઈ તમે તમારા નાનાને ઉશ્કેરો છો અને બિચારી મારી મમ્મીને એટલે કે લેખકની નાનીને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. મારા મમ્મીના મમ્મી એટલે કે અમારા નાની. રિલેશન ખબર જ છે બધાને. And Nani would whoosh out a few words together from her toothless mouth. Whoosh out એટલે કે સિસકારા પાડીને બોલવું. અને એક શબ્દ છે toothless mouth એટલે કે toothless દાંત વિનાનું મોઢું. અને મારા નાની દાંત વિનાના મોઢામાંથી, એટલે આપણી ભાષામાં શું કહેવાય દાંત વિનાનું મોઢું એટલે બોખું. એમના બોખા મોઢામાંથી વૂશ આઉટ એટલે કે સિસકારા પાડતા અમને કહેતા, એટલે નાનાને કહેતા બી ગ્રેટફુલ. બરાબર, તમે મારા કૃતજ્ઞ બનો એટલે કે મારો આભાર માનો. ધેટ આઈ ગેવ યુ 2 grandsons, કે મેં તમને 2 દોહિત્ર આપેલા છે. બરાબર, આપણી દીકરી હોય એનો દીકરો, છોકરીનો છોકરાને શું કહેવાય? દોહિત્ર. છોકરી હોય તો દોહિત્રી કહેવાય એમ. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને ભગવાનને ખાતર હવે મહેરબાની કરીને તમે ચૂપ થઈ જાઓ. નાની આવું નાનાને કહેતા કે ભાઈ તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં તમને 2 દોહિત્ર આપેલા છે. બરાબર, અને ભગવાનને ખાતર હવે તમે ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ I were at a very young impressionable age when our father married a second time. કે જ્યારે હું અને મારો ભાઈ ખૂબ ઇમ્પ્રેશનેબલ એટલે કે સંવેદનશીલ, ખૂબ નાની વયના હતા ત્યારે મારા પિતાએ બીજા લગ્ન કરી લીધા. મતલબ કે લેખક ગુલજાર છે એમના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. અને બંને ભાઈઓ કેવા હતા? ખૂબ નાના હતા. He would arrogantly એટલે કે ઘમંડપૂર્વક, ઘમંડપૂર્વક parade ચાલતા into the house અમારા ઘરમાં with his new wife, એમની નવી પત્ની સાથે. He would arrogantly parade into the house with his new wife. તે અમારા ઘરમાં નવી પત્ની સાથે ગર્વભેર ચાલતા, અંદર આવતા. Mother was helpless. બિચારી મારી મમ્મી એકદમ લાચાર હતી, કંઈ કરી શકે એમ હતી નહીં. There was nothing she could do about it. બિચારી મારી મમ્મી આના વિશે કંઈ જ કરી શકતી નહોતી. But Nani fought with her. પરંતુ મારા નાની મારા મમ્મી સાથે લડતા. And scooped the 2 of us into her arms. અને અમને બંને ભાઈઓને અહીંયા શબ્દ છે સ્કૂપ. સ્કૂપ એટલે તેડી લેવું, ઉચકી લેવું. અમે બંને ભાઈઓને તેડી લેતા. brought us into her house. અને નાની અમને બંને ભાઈઓને તેડીને brought us અમને બંનેને એમના ઘરે લઈ જતા, નાનીના ઘરે લઈ જતા. saying મારા મમ્મીને કહેતા જતા, you want to rot her, do so. rot એક શબ્દ છે rot, to rot એટલે સડી જવું. કે you want to rot here, do so. તારે અહીં સડવાની ઈચ્છા હોય તો ભલે સડ, do so ભલે એમ કર. but I am not letting my grandchildren stay here. પણ હું મારા દોહિત્રોને અહીં સ્ટે એટલે અહીં રહેવા દેવાની નથી. કેમ નથી રહેવા દેવાની? to get thrashed by their stepmother. stepmother એટલે કે સાવકીમાં, અપરમાં, બીજી મમ્મી. કે હું મારા દોહિત્રોને એની અપરમાના હાથનો, get thrashed એટલે મારવું, અપરમાના હાથનો માર ખાવા
અહીં રહેવા દેવાની નથી. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. જો નાનાને કંઈ કહેવા માટે સક્ષમ હોય તો એ હતા નાની. મતલબ નાનાને મોઢામોઢ જો કોઈ કહેતું હોય તો એ નાની. લેખક એવું કહે છે મારી મમ્મી પણ નાનાને સામે બોલી શકતા નહોતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. મારા નાનાને મોઢામાં ટુ હિઝ ફેસ મોઢા સામે જ એટલે મોઢામોઢ કહી દેતા યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. ધ ડે આઈ ડાય, જે દિવસે હું મૃત્યુ પામીશ, યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. કે જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે યાદ રાખજો તમે પસ્તાશો. રિગ્રેટ એટલે કે પસ્તાવો થવો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે આ બંને બાળકોની માતા સાથે બોલતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. યાદ રાખજો મારા મરી ગયા બાદ આ જે બે બાળકો છે, દીકરીના દીકરા છે, દોહિત્ર છે, એ પણ તમારી સાથે બોલવાના નથી. You will sit all by yourself. તમે માત્ર બાલ્કનીમાં બેસશો. And bath in the sun and your own loneliness. Loneliness એટલે કે એકલતા. નાની એવું કહે છે કે મારા મરી ગયા બાદ તમે એકલા પડી જશો, બીજું કોઈ કામ ધંધો નહીં રહે, તમારી સાથે કોઈ બોલશે ચાલશે નહીં, અને તમે માત્ર બાલ્કનીમાં બેસીને સૂર્ય સ્નાન કરશો. બાથ ઇન ધ સન એટલે કે સૂર્ય સ્નાન કરો. મતલબ બાલ્કનીમાં બેઠા બેઠા તડકો ખાશો, બીજું કાંઈ તમારી પાસે કામ ધંધો હશે નહીં. નાના વુડ સે બેરલી ઓડિબલી. ઓડિબલી એટલે સાંભળવું, સંભળાય તે રીતે, અને બેરલી બેડલી એટલે ભાગ્યે જ. ભાગ્યે જ સંભળાય એ રીતે નાના કહેતા આઈ એમ ઓલ્ડર ધેન યુ. યાદ રાખજે હું તારા કરતા વધારે મોટો છું. નાના શું કહે છે કે હું તારા કરતા મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ. યાદ રાખજે, જોઈએ કે પહેલું કોણ જાય છે. બરાબર. નાની એવું કે છે મારા મરી ગયા બાદ તમે પસ્તાશો. નાના એવું કે છે છાની રે મૂંગી મત, હું તારા કરતા વધારે મોટો છું, તારા કરતા વધારે ડોહો છું, વૃદ્ધ છું, પહેલા હું મરી જઈશ. બરાબર. નાની શું કે છે ગુસ્સામાં, એ તો જોવાશે કે કોણ પહેલા જાય છે. She would simply say. નાની સાદાઈથી કહેતા, એકદમ સાદગીપૂર્વક કહેતા yes you will see, just watch. હા જુઓ, just watch, જોજો. And નાની really did live before him. અને ખરેખર નાનાની સામે જ નાની જતા રહ્યા. મતલબ કે નાનાને મૂકીને નાની એકલા મૃત્યુ પામ્યા. નાના became all the more irritable now. હવે નાના ઇરિટેબલ એટલે કે ચીડિયો. નાના વધારે ચીડિયા બની ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. મિત્રો અહીંયા એક શબ્દ છે વેગર. વેગર એટલે કે શરત મૂકવી, કન્ડિશન. જાણે કે લોસ્ટ અ વેગર, જાણે કે શરત હારી ગયા હોય એ રીતે હવે નાના વધારે ને વધારે ચીડિયા બની ગયા. For a few days he took out his anger on his food. પહેલા તો એ પોતાનો ગુસ્સો ભોજન પર ઉતારતા. એંગર એટલે કે ગુસ્સો. પહેલા તો એ પોતાનો ગુસ્સો પોતાના ભોજન પર ઉતારતા. He would push away his plate and say. તે પોતાની પ્લેટ એટલે કે થાળી, પોતાની થાળીને push away ધક્કો મારી દેતા. and say કહેતા. શું કહેતા? tell her I don't want to eat. એને કહી દો કે મારે જમવું નથી. મિત્રો એક શબ્દ બરાબર ધ્યાનથી પકડજો. ટેલ હર, તેણીને કહી દો મારે જમવું નથી. આવું કોણ બોલે છે? નાના બોલે છે. નાના કોને ઉદ્દેશીને કહે છે? ટેલ હર, તેણીને. તેણીને એટલે કોને? નાનીને. નાની તો મૃત્યુ પામી ગયા, તો નાના કોને ઉદ્દેશીને કહે છે? નાનીને જ ઉદ્દેશીને કહે છે. કેમ એવું? કારણ કે નાનાના મનમાં હજુ પણ નાની જીવિત છે. નાનાનું મન હજુ પણ એ વાત સ્વીકારતું નથી કે નાની મૃત્યુ પામ્યા છે. He imprisoned
હી imprisoned himself in the bedroom. હવે નાના પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દેતા. We removed a few of Nani's belongings to make the room livable for Nana. Belongings એટલે કે અહીંયા વસ્તુઓ. અમે નાનીની કેટલીક વસ્તુઓ એમના રૂમમાંથી દૂર કરી દીધી. લિવેબલ ફોર નાના, જેથી કરીને એ રૂમ નાના માટે લિવેબલ રહેવા યોગ્ય બને. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. આ એક શબ્દ છે મિત્રો, કાર્ટ અવે. કાર્ટ અવે એટલે ખસેડવું, અર્થાત લઈ જવું, લઈ લેવું, દૂર કરવું. પરંતુ નાનાએ અમને નાનીનો બેડ, પલંગ ત્યાંથી લેવા દીધો નહીં, ખસેડવા દીધો નહીં. ઇન એ ડ્રાય હોલો કોર્સ, ડ્રાય એટલે સૂકો અથવા નીરસ, અને કોર્સ વોઇસ એટલે કે કર્કશ અવાજ. એ નીરસ અને કર્કશ અવાજે બોલ્યા, લેટ ઇટ બી, લેટ ઇટ બી, ચાલો રહેવા દો, ત્યાં ને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. નાના શું કહે છે? જ્યારે લેખક અને એનો પરિવાર નાનીના રૂમમાંથી પલંગ ખસેડતા હોય છે, ત્યારે નાના એને પલંગ લેવા દેતા નથી. શું કહે છે કે બે લેટ ઇટ બી, એ પલંગ ત્યાં જ રહેવા દો. વેર એલ્સ, બીજે ક્યાં? ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, બીજે ક્યાં એ સૂઈ જશે? સૂવા માટે પલંગ તો રાખવો પડશે ને. તમે પલંગ લઈ રહેશો તો તમારા નાની ક્યાં સૂશે? ક્યાં ઊંઘી જશે? એને ઊંઘવા માટે પલંગ ત્યાં રહેવા દો, પલંગ ત્યાંથી ખસેડતા નહીં. તો સમજાય છે મિત્રો? એટલે કે હજુ પણ નાનાના મનમાં નાની જીવિત છે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. વિડીયો ફરી જોજો અને શબ્દો મેં જે સમજાવ્યા છે એ જરા ધ્યાનથી તમે નોટબુકમાં, ચોપડામાં લખજો, તૈયાર કરજો. નવા શબ્દો હોય એટલે તમારે લખવા જ પડશે, છૂટકો જ નથી. બરાબર? મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, બાય બાય.